અને રામને બીજા વચનમાં રામનો 14 વર્ષનો વનવાસ થાય. અરે રે રાણી, શું બોલો છો તમે? આવી મજાક ના કરશો. રાણી કઈ કહે છે કે મહારાજ, મજાક નથી, જે સત્ય છે એ મેં માગ્યું છે. અરે રાણી કઈ રામ તમને કેટલો વાલો છે, 14 વર્ષ વનવાસ જશે તો તમારું મન કેવી રીતે માનશે? રાણીના મુખેથી વચન નીકળ્યા કે મહારાજ, મારે તો ભરતનો જ રાજ્યાભિષેક જોઈએ છે. રામને તો 14 વર્ષનો વનવાસ આપવો જ પડશે. મારા 2 વચન તમારાથી પાળી શકાતા હોય તો પાળો. રાજા દશરથ ધરતી ઉપર ઢળી પડ્યા. જેવા ધરતી ઉપર ઢળી પડે છે તરત સુમંતને બોલાવે છે. સુમંતજી આવી રાજા દશરથનો હાથ પકડી પલંગ પર સુવાડે છે. રાજા દશરથ મન માનતું નથી, પણ કહેવાય છે કે આપેલા વચનનું શું? જ્યારે રામને ખબર પડી, રામે હસતા મોઢે કહી દીધું છે કે હું તૈયાર છું, હું વનમાં જઈશ અને માતાનું વચન પાળીશ. ત્યાં તો લક્ષ્મણ અને મૈયા સીતા બંને જણાઈ ગઈ. સતી સીતા કહે છે કે જ્યાં પતિ ત્યાં જ હું. અને મૈયા લક્ષ્મણને એમ કહે છે, તમારા ભાઈને અને મારી ભાભીને હું એકલા કેવી રીતે વનમાં મૂકું? અને રક્ષક તરીકે હું જઈશ. ત્રણેય જણાએ ભગવા વસ્ત્ર ધારણ કરી હાથમાં ધનુષ્ય, તીર, બાણ લઈ વનમાં જવા માટે નીકળવા તૈયાર થાય છે. અયોધ્યાની રાણીઓ, રાણી કૌશલ્યા, સુમિત્રાને ખબર પડી, દુઃખનો પાટ તૂટી પડ્યો છે. રાજા દશરથને યાદ આવે છે કે રામના જન્મ પહેલા જ્યારે હું શિકાર કરવા માટે વનમાં નીકળ્યો હતો, જંગલમાં નીકળ્યો હતો, ત્યારે મારાથી શ્રવણનો વધ થયો. અને એ શ્રવણના વધના કારણે એના મા બાપે મને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે હું પુત્ર વિયોગે મરું છું, જેવી રીતે અમે પુત્ર વિયોગે મરીએ છીએ, એવી રીતે રાજા દશરથ તારે પણ પુત્ર વિયોગે મરવું પડશે. ઘડી ઘડી શ્રાપ યાદ આવે છે. સામે કાળ ઊભો હોય એવો ભાસ થાય છે રાજા દશરથને. નીચે નગરના વાસીઓ ઊભા છે. રામ, સીતા અને લક્ષ્મણને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પણ નથી રોકાતા. એક રામાયણનો એક પાત્ર જોઈએ તો જેમાં રાવણ, કે જેનું નામ આજ સુધી કોઈના દીકરાનું પાડ્યું નથી. બીજું પાત્ર છે કૈકેયી, જે કોઈ માનું નામ નથી પાડ્યું. કેવી અદ્ભુત આ લીલા છે.